બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાતો નિબંધ ગામડું બોલે છે. આજે 2 મિનિટમાં સંપૂર્ણ તૈયાર. સ્ટાન્ડર્ડ 10 બોર્ડ એસે ગેરંટેડ માર્ક્સ. પ્રસ્તાવના કવિતા સાથે. માટીની મહેકમાં જન્મે છે સપના, ખેતરોમાં લખાય છે અક્ષર સુખના. શહેરો ચમકે છે મારી મહેનતથી, ગામડા વિના ભારત અધૂરું છે હકીકતથી. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને તેની સાચી ઓળખ ગામડાઓમાં છુપાયેલી છે. ગામડું આજે પોતે બોલે છે અને પોતાના જીવનની હકીકત રજૂ કરે છે. મુખ્ય મુદ્દાઓ પોઈન્ટ વાઇઝ. પહેલું, ગામડાની સાદગી. હું ગામડું છું. મારી પાસે વૈભવ નથી, પરંતુ શાંતિ છે. અહીં જીવન સાદું, નિર્ભય અને સ્વાભાવિક છે. બીજું, ખેડૂતની મહેનત. મારા ખેતરોમાં ખેડૂત રાત દિવસ પરસેવો વહાવે છે. એ પરસેવાથી જ દેશનું પેટ ભરાય છે. ત્રીજું, એકતા અને સહકાર. ગામડામાં લોકો એકબીજાને ઓળખે છે, સુખ દુઃખમાં સૌ સાથે ઊભા રહે છે. સહકાર અહીં જીવનનો આધાર છે. ચોથું, પ્રાકૃતિક સૌંદર્ય. પક્ષીઓનો કલરવ, ગાય ભેંસોની ઘંટડીઓ અને લીલાછમ ખેતરો ગામડાની શોભા વધારે છે. પાંચમું, સમસ્યાઓ. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની અછત હજુ પણ મોટી સમસ્યા છે. તેથી યુવાનો શહેર તરફ જવા મજબૂર બને છે. છઠ્ઠું, વિકાસની આશા. આજે રસ્તા, શાળાઓ અને ટેકનોલોજી ગામડા સુધી પહોંચી રહી છે, જે નવી આશા જગાવે છે. મિત્રો, અહીં દરેક ટોપિકમાં ટૂંકમાં લખ્યું છે, વર્ણવ્યું છે. તમે તમારા શબ્દોમાં વધારે ઉમેરીને લખી શકો છો. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું છે કે ભારતની આત્મા તેના ગામડાઓમાં વસે છે. સમાપન કવિતા સાથે. જ્યાં માટી પૂજાય છે ત્યાં દેશ ફલે. ગામડું બચે તો ભારત ઝળહળે. મને સમજો, મને આગળ વધવા દો. મારા વિકાસમાં દેશનું ભવિષ્ય જુઓ. મને બચાવશો તો જ દેશ બચશે. સ્ટુડન્ટને કેમ યુઝફુલ થશે આ નિબંધ? તો બોર્ડ એક્ઝામ ઓરિએન્ટેડ છે. પોઈન્ટ વાઇઝ ફાસ્ટ રાઇટિંગમાં લખાય છે. કવિતા પ્લસ ક્વોટ એક્સ્ટ્રા માર્ક્સ. 1 વિડીયો ફૂલ પ્રિપરેશન. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સેવ જરૂર કરજો, જેથી એક્ઝામમાં ડાયરેક્ટ લખી શકાય. થેન્ક યુ.